ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 2 ઉપર મનન ચિંતન કરી રહ્યા છીએ. આજે જોઈએ કે ભગવાને જે સ્થિર બુદ્ધિની વાત કરી, સમતાની વાત કરી, સમબુદ્ધિની વાત કરી, નિશ્ચલ અને અચલ બુદ્ધિની વાત કરી, એટલે અર્જુનજીને જિજ્ઞાસા થઈ, ક્યુરિયોસિટી થઈ કે ભાઈ આજ સ્થિર બુદ્ધિ વાળાની જે વાત કરે છે ભગવાન, એ સ્થિર બુદ્ધિ વાળો કેવો હશે? કેમ? કારણ કે અત્યારે હાલ અર્જુનને પ્રોબ્લેમ એની પોતાની બુદ્ધિનો જ હતો. એક બાજુ એને ખબર પડી ગઈ હતી કે આ જે યુદ્ધ થશે તો એમાં એના જે કોઈ સગા સંબંધી છે, ગુરુ દ્રોણ છે, ગુરુજનો છે, ખ્યાલ એ લોકોનો, એના ભાઈઓ છે, સામે એના બીજા કઝિન બ્રધર છે, એ બધાનો નાશ થશે, જે સારું નથી. બરાબર. બીજી બાજુ ક્ષત્રિય તરીકે યુદ્ધ આવ્યું છે તો મારે કરવું કે ના કરવું? કારણ કે વ્યવહારુ ધર્મ, એનો જે દેહનો ધર્મ છે તો કરવાનો છે, બરાબર. અને કરીશ તો કુટુંબનું રક્ષણ કેવી રીતે કરવું? આ તો કુટુંબ ઉપરથી આની અંદર તો નાશ પામશે, અને નાશ પામશે એટલું નહીં, પાપ લાગશે. હવે તો એને પાપ આવ્યું, અને એથી આગળ એના વિચારો આવ્યા કે ભાઈ કુટુંબ મરી જતું હોય તો પછી એવું રાજ્ય લઈને કરવાનું શું? બરાબર. એટલે એની બુદ્ધિ કેવી થઈ ગઈ? અનેક વિષયોમાં જતી રહી. પણ અનેક વિષયોમાં જતી કેમ રહી? કારણ કે એનું કોન્શિયસ માઇન્ડ કંઈક અલગ કહેતું હતું, એનું સબકોન્શિયસ માઇન્ડ કંઈક અલગ કહેતું હતું, અને પોતે કંઈક અલગ ઈચ્છતો હતો. ત્રણ વસ્તુ થઈ ગઈ. જીવની બાબત અલગ થઈ ગઈ, સબકોન્શિયસ માઇન્ડની અલગ થઈ ગઈ, અને કોન્શિયસ માઇન્ડની અલગ થઈ ગઈ. કોન્શિયસ માઇન્ડ કહે કે ભાઈ જે પ્રમાણે કરાર થયો તો એ પ્રમાણે દુર્યોધને ના આપ્યું ને એને લડાઈ સ્વીકારી છે, તો પછી હવે લડાઈ લડી લેવી જોઈએ, બરાબર. પણ સબકોન્શિયસ માઇન્ડમાં એના ફેમિલી સાથે સ્પેશિયલ લવ હતો, કનેક્શન હતું, ગુરુ દ્રોણ સાથે, ભીષ્મ પિતામહ સાથે, અને એ કનેક્શનને લઈ અને એના ભાઈઓ સાથે, એ કનેક્શનને લઈને પાછો ઢીલો થયો. બીજી બાજુ પહેલેથી જે મોટો થયેલો હતો, એને ખબર હતી કે યુદ્ધ તો કરવું જોઈએ, કારણ કે પોતે લડવૈયો છે. તો અને જનરલી જે વાતો સ્વીકારેલી હોય કે કોકને મારી નાખીએ તો પાપ લાગે, એ પાછું પાપનો વિષય પાછો આવી ગયો, ખ્યાલ. એટલે આ જે કોન્શિયસ સબકોન્શિયસ માઇન્ડમાં ક્લેરિટી નહોતી, એના કારણે આ બધી વસ્તુઓ એને ચાલુ થઈ. હવે ભગવાન એને શું જવાબ આપે છે? આ જે મોહરૂપી કાદવ છે અને જે સાંભળેલું જ્ઞાન છે, એને લઈ અને જે પ્રશ્નો ઊભા થયા છે એને પોતાને, તો એ જાણવા માંગે છે કે આ પ્રશ્નોમાંથી હું કેવી રીતે બહાર આવી શકું અને મારી બુદ્ધિને સ્થિર કેવી રીતે કરી શકું. તો આ જે ક્યુરિયોસિટી છે, જિજ્ઞાસા વૃત્તિ, આપણે આગળ જોયું હતું. જિજ્ઞાસા વૃત્તિને લઈને જનરલી ગમે ત્યાં તમે જો તો 4 ભાગ માણસોના સમુદાયના પડે. એ પછી તમે નરેન્દ્ર મોદી સાહેબની જે કોઈ શું કહેવાય એની મિટિંગો હોય, એને સાંભળવા જનાર માણસો હોય, કે પછી કોઈ તમે સંપ્રદાયમાં સાથે જોડાયેલા હોય, ત્યાં તમે જતા હો, જેને આપણે સત્સંગી કહીએ છીએ, બરાબર. રવિ સભા, શનિવારની સભા, અદ્વૈતની સભા, દ્વૈતની સભા, પછી આ ઇસ્કોનની સભા, પછી બીજી કોઈ કૃષ્ણનું કે ગમે તે બીજા કોઈ ચાલતું હોય, કે સ્વામિનારાયણનું ચાલતું હોય, ત્યાં તમે જતા હો. આપણે ત્યાં જનરલી ગુજરાતની અંદર મારા માનવા પ્રમાણે એક સ્વામિનારાયણનું ચાલે સત્સંગ. અલગ અલગ સ્વામિનારાયણ છે, પણ બધા સ્વામિનારાયણ આપણે એક જ સ્વામિનારાયણમાં મૂકીએ. બીજો ચાલે છે કૃષ્ણ, બરાબર.
અને ત્રીજો રામનો ચાલતો હોય છે, કેટલાક ગુરુઓને બધા ચલાવતા હોય છે. અને પછી ઘણા મેળાવડા પછી આપણી માતાજીઓ માટે પણ થતા હોય છે. Yep. એના પણ સત્સંગ ચાલતા હોય છે. અને બ્રહ્માકુમારીનું ચાલે છે, પછી પેલા શ્રી શ્રી રવિશંકરનું ચાલે છે, સદગુરુનું ચાલે છે. એટલે જે કોઈ સત્સંગમાં તમે જતા હોય ત્યાં મોટા ભાગે આવનાર માણસો છે એમાં 4 ભાગમાં તમે વેચી શકો. જે અત્યારે હાલ યુદ્ધના મેદાનમાં જે ઊભા છે એ પણ 4 ભાગના છે. ચારેના ક્યુરિયોસિટી, આપણે કહે ને જિજ્ઞાસા વૃત્તિ, એને લઈને 4 ભાગ પાડી શકે. એ 4 ભાગની અંદર આપણે પેલું જોયું હતું ટ્રાયંગલ, એમાં 4 લેબલ પડ્યા હતા, બરાબર. પણ એ 4 લેબલ પ્રમાણે નહીં, પરંતુ જે સૌથી નીચેનું હતું ને એ મોહ, એ પદાર્થોનો અથવા સત્તાનો મોહ હતો. એટલે પહેલો વર્ગ છે એ નેગેટિવ સાઈડમાં આવ્યો, જે સત્તામાં ફસાણો છે. અને પહેલો, બીજો અને ત્રીજો જે વર્ગ છે એ પોઝિટિવ સાઈડ આવ્યો, જે હાર્ડકોર બની રહ્યો છે, જે એ સંસ્થાના રૂલ્સ અને રેગ્યુલેશનમાં હાર્ડકોર ફસાઈ ગયો છે, બરાબર. એટલે પહેલાને ભગવાન સાથે કઈ લેવા દેવા નહીં હોતી. સત્સંગમાં જતા હોય તો ભગવાન સાથે લેવા દેવાના, અહીંના મેનેજમેન્ટ સાથે લેવા દેવા હોય. બીજો વર્ગ છે એ કેવો છે? બાળક બુદ્ધિ જેવો, અજ્ઞાની. એને ચાલે છે એમ ચાલવે, ખ્યાલ આવે? કારણ કે એને પેટનું પૂરું કરવાનું છે, એને જીવન પસાર કરવાનું, ડેટ્સ ઓલ. એને વિશેષ જિજ્ઞાસા છે નહીં. અને ત્રીજો છે જિજ્ઞાસા છે, પણ કેટલા સુધી? એને એનો માનેલો ધર્મ છે એટલા સુધી. યુધિષ્ઠિર, ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ, આ બધાના જેવા, જે શું કહેવાય? ફોલોવર્સ કહેવાય. શું કહેવાય? ફોલોવર્સ. કે સપોઝ તમે ઇસ્કોનમાં જતા હો તો તમે ઇસ્કોનના ફોલોવર્સ હો તો તમે હાર્ડકોર ઇસ્કોન બની જાઓ. પછી તમે ભગવાન કૃષ્ણને સાચી રીતે ના સાંભળો. તમારા ગુરુ અને તમારા જે કહેવાતા ગુરુ હોય કે સાધુ કે જે કોઈ, એ તમને સમજાવે એ જ તમે પકડો. તમે તમારી બુદ્ધિથી ના પકડો. યાદ રાખો, વસ્તુ શું છે? તમે તમારી બુદ્ધિથી ના પકડો. તમારી બુદ્ધિ એથી બહાર ના જઈ શકે. જો આ રણના મેદાનમાં બીજા પણ બુદ્ધિશાળી માણસો હતા ને. ભીષ્મ પિતા, ગુરુ દ્રોણ, ધર્મરાજ યુધિષ્ઠિર, આ બધા બુદ્ધિશાળી માણસો હતા. તો એમની બુદ્ધિ તો કઈ ક્યાંય ગઈ નહીં. દુર્યોધન બુદ્ધિશાળી હતો, પણ એ નેગેટિવ બુદ્ધિશાળી હતો. આ પોઝિટિવ બુદ્ધિશાળી છે. ખ્યાલ આવે? ભગવાને આખી ભગવદ્ ગીતામાં નેગેટિવ ને પોઝિટિવ, રાગ ને દ્વેષ, દ્વંદ્વોમાં જવાની ના પાડી છે. એથી પર ઉઠવાની વાત કરી છે. એથી પર ઉઠવાની વાત. પણ એથી પર ઉઠાય કેવી રીતે? જ્યારે તમે જે જગ્યાએ જ્યાં છો ત્યાં પહેલા સ્ટેપની સાધના પૂરી થાય પછી તરત જ તમને પ્રશ્ન આગળ ઊભા રહેવા જોઈએ. જ્યાં સુધી પોતાના આત્મ અનુભૂતિ ના થાય, જ્યાં સુધી અંદરથી આજે રાગ, દ્વેષ, શોક, મોહ, મદ, મત્સર બધું શાંત ના થઈ જાય. પણ કેવી રીતે? પોતાનું કર્મ કરતા, ગમે તે કર્મ કરતા. એમાં પછી એવું જરૂરી નથી કે તમે મંદિરનું જ કર્મ કરતા હો. ગમે તે કર્મ કરતા હો, એમાંથી શું મળવું જોઈએ? તૃપ્તિ મળવી જોઈએ. ભગવાન હવે જવાબ આપશે. જો તો આપણે જોઈએ કે ભગવાન શું આપ્યો. ભગવાને પહેલો જવાબ એ આપ્યો કે અર્જુન, જ્યારે જો શું કે છે? આવવા અને જવા વાળા. કારણ કે મનમાં શું છે? બધી કામનાઓ આવે છે ને જાય છે. વિચારો તમે ચેક કરો. મનોગતાન, જ્યારે આવવા ને જવા વાળી મનની કામનાઓમાંથી, પણ એ કામનાઓ કેમ છે? દ્વંદ્વોના કારણે, ભેદ છે. એટલે વિચાર આવશે. જો અહીંયા મોટા ભાગે આપણે ભૂલી જઈએ છીએ. આપણે કેવું સમજીએ કે વિચાર ના આવવો જોઈએ તો તમે કોઈ કામ ના કરી શકો. વિચાર આવશે પણ એમાં ભેદ ના હોવો જોઈએ, એમાં દ્વંદ્વ ના હોવો જોઈએ. તમે કહો કે હું
કોઈ વિચાર નહીં, તમે મેડિટેશન બેસી રહો પેલા મળદા જેવા, તો કોઈ તમે જીવન ના જીવી શકો. જીવન જીવવાનું છે. હવે અત્યારે હાલ કેટલાક વેસ્ટર્ન લોકો અને કેટલાક આપણે ત્યાં ઇન્ડિયામાં પણ એવી વાતો કરે છે કે ભાઈ વિચાર આવે જ નહીં. ના 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 ના. સામાન્ય માણસને અંદરના લેયરમાં, માઇન્ડની અંદર એક સમયે એટલીસ્ટ 10 થી 20 વૃત્તિઓની લાઈન ચાલતી હોય. વિચાર ના આવે ને, વિચારની જો કન્ટિન્યુટી ના હોય ને, તો તમે તમારું નામ પણ ભૂલી જાઓ. કારણ કે એની કન્ટિન્યુટી માટે કંઈક જોઈએ. જેમ આપણે કહીએ કે કેટલાક માણસોને સ્મૃતિ જતી રહે, એટલે જે સ્મૃતિ રહે છે ને એ કન્ટિન્યુટી રહે છે. એ શેને લઈને રહે છે? અંદર એક વૃત્તિનું લેયર ચાલે છે. કે બાબુ, બરાબર, બાબુ ઉઠે ત્યારે બાબુને ખબર હોય, બાબુ ભલે બાર બોલે નહીં, બાબુ પણ બાબુને ખબર હોય. એ વૃત્તિનું લેયર ચાલે છે. અને એ વૃત્તિનું લેયર જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી ચાલવાનું છે. તમે ગમે ત્યાં બેઠા હશો, તમને જે કોઈ બહારની વાતાવરણનો અનુભવ થશે, અંદરની વાતાવરણનો અનુભવ થશે, તે અનુભવ માટે પણ વૃત્તિનું લેયર ચાલશે. એ સિવાય અનુભવ ના થાય. જડ થઈ જાઓ તમે. યાદ રાખો, આપણે જડ નથી બનવાનું, આપણે માઇન્ડફુલ 100% માઇન્ડફુલ બનવાનું. અત્યારે આપણે 100% માઇન્ડફુલ નથી. અને એ પણ શબ્દ ખોટો છે. 100% માઇન્ડફુલ એટલે દેહથી જ બધી જ વસ્તુ એક્સેપ્ટ કરો. ના, એ પણ ખોટો છે. સાચી વસ્તુ મારા મત પ્રમાણે શું છે, કે મારા અનુભવ પ્રમાણે શું છે, કે 100% તમે કોન્શિયસ માઇન્ડની અંદર તમારા જે કંઈ વિચારો છે, જે કંઈ તમારું જ્ઞાન છે, એ જ જ્ઞાન તમારા સબકોન્શિયસ માઇન્ડમાં હોય અને એ જ જ્ઞાન તમારા જીવમાં હોય. એટલે શું થાય કે કોઈ પણ વસ્તુ તમે કોન્શિયસ માઇન્ડથી ડિસિઝન લો તો તમારું સબકોન્શિયસ માઇન્ડ એમાં ભેદ ઊભો ના કરે, તમારો જીવ એમાં ભેદ ઊભો ના કરે. ખ્યાલ આવે તમને? એક જ વસ્તુ હોવી જોઈએ કે ભાઈ એક વસ્તુ મન, કર્મ, વચન એક હોવા જોઈએ. દાખલા તરીકે હું કોન્શિયસ માઇન્ડથી માનતો હોઉં કે સવારે વહેલા ઉઠવું જોઈએ અને એની વેલ્યુ હોય મારા માટે, તો સબકોન્શિયસ માઇન્ડ અને દેહ ઇન્દ્રિય સવારે વહેલા ઉઠી જ જાય. એમાં પછી એલાર્મ મૂકવાની જરૂર પડે નહીં. મન, વચન અને કર્મ જે આપણે કહેવાય છે ને, 3 એક ધરીએ હોય એનું નામ સંત. આ બહુ જ યાદ રાખો. સ્થિર બુદ્ધિ એટલે જળ બુદ્ધિ નથી થવાનું. સ્થિર બુદ્ધિ એટલે તમને કોઈ ઇફેક્ટ જ ના થાય એવા નથી બનવાનું. સ્થિર બુદ્ધિ એટલે દ્વંદ વગરની બુદ્ધિ. એટલે ભગવાન જો ચોખ્ખું કહે છે કે મનની અંદર કામનાઓ આવશે ને જશે, બરાબર, પણ એ કામનાઓ કેવી હોવી જોઈએ? દ્વંદ વિનાની હોવી જોઈએ. એટલે જ્યારે કામનાઓ દ્વંદ વગરની થઈ જાય ત્યારે, જો જ્યારે કામના દ્વંદ વિનાની થઈ જાય ત્યારે જે ક્રિયા કર્મ કરે, આપણો દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે ક્રિયા કર્મ કરે તેમાંથી તૃપ્તિ મળે અને સહજતા રહે. એનું નામ આત્મને એવ આત્મની તુષ્ટ. આત્મના એટલે આપણો જે આખો દેહ છે, આખો દેહ, પરિસ્થિતિની અંદર આપણે જે ભાગ લઈએ ને આખો દેહ, એનાથી આપણું જે જીવ છે, આત્મની એટલે જીવ, જીવમાં સંતોષ વળે. દાખલા તરીકે તમને બહુ જ રસ છે ચિત્રકામમાં, બહુ જ રસ છે ચિત્રકામમાં. તમે કોઈક ચિત્ર કરવા બેઠા એટલે તમે ચિત્રની અંદર લીન થઈ ગયા. તમે ચિત્રની અંદર શું થઈ ગયા? લીન થઈ ગયા. ચિત્ર નહીં રહે એ વખતે. શું રહેશે? ચિત્ર નહીં રહે એ વખતે કે તમે નહીં રહો. તમે નહીં રહો, ચિત્ર નહીં રહે. એ સમય શું થઈ ગયું? તમારું કોન્શિયસ માઇન્ડ, તમારું સબકોન્શિયસ માઇન્ડ, તમારો જીવ, તમારો દેહ ઇન્દ્રિય બધું એકાકાર થઈ ગયું. શું થઈ ગયું? બધું એક રસ થઈ ગયું. અને બધું જ એક રસ સમ થઈ ગયું. એ જે ચિત્ર દોરાઈ રહ્યું છે, જે ક્રિયા થઈ રહી છે, બરાબર, અને એ ક્રિયાની અંદર જે
શું કે અંદરથી અંતસ્ફૂર્ણ આવી રહી છે, અંદરથી અંતસ્ફૂર્ણ આવી રહી છે. જો એક એનર્જી અંદરથી બહાર આવી રહી છે, એ એનર્જી બહાર વપરાય છે ખરી, પણ બહાર વપરાતા વપરાતા એ એનર્જીમાંથી શું ઊભું થાય છે? સંતોષ ઊભો થાય છે. એ એનર્જીમાંથી બીજા વિચાર નથી ઊભા થતા. એ એનર્જીમાંથી બીજા વિચાર ઊભા થતા નથી કે ભાઈ આ ચિત્ર હું વેચીશ ને એમાંથી પૈસા વધારે મળશે, એવો કોઈ વિચાર નથી. ખ્યાલ? જ્યારે એમાંથી બીજા ભેદ ઊભા ના થતા હોય ત્યારે તમને એમાંથી તૃપ્તિ મળે, એ સિવાય કદાપી તૃપ્તિ મળે નહીં. જે કોઈ ક્રિયા કરો, કર્મ કરો, પ્રવૃત્તિ કરો, નિવૃત્તિ કરો, જે કંઈ કરો, એમાંથી તમને પૂરેપૂરો સંતોષ રહેવો જોઈએ. અને એ સમયે તમારું માઇન્ડ આખું ડિઝોલ્વ થઈ ગયેલું હોવું જોઈએ. તમને પોતાને ખબર ના હોય કે મારો સેપરેટ દેહ છે, સેપરેટ માઇન્ડ છે, કોઈ જ નહીં. દેહનું કામ કરી રહ્યો છે, એની સાથે માઇન્ડ છે, માઇન્ડ એ પ્રમાણે કરી રહ્યું છે. જીવ પણ એક છે, એક રસ છે બધા. આજે એક રસ ચૈતન્ય છે ને, એની વાત સ્વામિનારાયણના વચનામૃતમાં પણ છે. એક રસ ચૈતન્ય પહેલું થવું જોઈએ. અને ભગવદ્ ગીતામાં તમે કહેશો છે, હા, 7મા અધ્યાયનો પહેલો શ્લોક ભગવાને સમગ્ર શબ્દ વાપર્યો છે. પાયાનું શું છે? આપણે પહેલા સમગ્ર થવું પડે કોઈ પણ એક્ટિવિટીમાં, ત્યારે આ વસ્તુ થાય. ભગવાને અલગ અલગ રીતે આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ આપણે સમજવા તૈયાર નથી. એ આપણો પ્રશ્ન છે, એમનો પ્રશ્ન નથી. અને તો પછી એની બુદ્ધિ કેવી થઈ જાય? સ્થિર બુદ્ધિ વાળો કહેવાય. સ્થિર બુદ્ધિ એટલે પછી દ્વંદ્વ રહ્યો નહીં, કોઈ પણ જાતનો દ્વંદ્વ ના રહ્યો. અને દ્વંદ્વ ના રહે એટલે શું થઈ જાય? તૃપ્તિ મળે. આ ધ્યાન રાખો. દ્વંદ્વ ના રહે એટલે તૃપ્તિ મળે. હવે આ જ વાત ભગવાન અલગ રીતે 56મા શ્લોકમાં 57મા શ્લોકમાં કહે છે. હવે આના માટે શું કરવું જોઈએ? તો ભગવાને 7મા અધ્યાયના 29 અને 30ના શ્લોકમાં બહુ સરસ કીધેલું છે કે પરમાત્મા 24/7 6 રૂપે હાજર જ હોય છે. આ બહુ અગત્યની બાબત છે. જો તમે 100% પરિસ્થિતિને સ્વીકારી શકો અને એ પ્રમાણે તમે જીવન જીવી શકો, પછી તમારો રોલ ભજવો. કારણ કે રોલ તો ભજવવાનો છે. અંદર આપણે એક એનર્જી લઈને આવેલા છીએ. એ એનર્જી ક્યાંની છે? આપણને આગળના કર્મોની છે. જો ભગવાને એની પણ વાત કરેલી છે, સમજાય તો. આજે હું છું તો હું પ્રકૃતિ સ્થિત પુરુષ છું. પ્રકૃતિ મારી ક્યાંથી મળેલી છે? આગળના કર્મોને લઈને મળેલી છે. એટલે આગળના કર્મના સંસ્કારો મારી અંદર છે જ, આપણા દરેકની અંદર છે. અને એ આગળના કર્મોની જે બ્લોક થયેલી એનર્જી છે, એ બ્લોક કરેલી એનર્જી રિલીઝ થાય આ વખતે, એટલા માટેની વ્યવસ્થા કરેલી છે શરીરની અંદર. એ શના રૂપે? ક્યુરિયોસિટી, જિજ્ઞાસા, ડિઝાયર ટુ નો એન્ડ ડિઝાયર ટુ એન્જોય, ડિઝાયર ટુ ડુ, ડિઝાયર ટુ નો, ડિઝાયર ટુ ડુ, ડિઝાયર ટુ એન્જોય. આ લખ્યો જે ભગવાને 13મા અધ્યાયમાં બતાવ્યું ને, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞમાં, એ ખોટું છે? ખોટું નથી. એ તો એ કરવાનું છે. તો લાઈફમાં તમે જે એનર્જી તમારી અંદરથી બહાર વહી રહી છે, એ એનર્જીની સાથે તમે નહીં ચાલો તો તમને તૃપ્તિ કેવી રીતે મળશે? ભગવાને તૃપ્તિની તો વાત કરી ને. તમને રસ હોય તો જ તમારું દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એક થાય, નહીં તો એક થાય જ નહીં. એટલે તમારું જે ઇનર એટીટ્યુડ છે, અંદરનો રસ રુચિનો અંગ છે, એ બહુ જ અગત્યનું છે. એ શોધવો અગત્યનો છે અને એ ઉપયોગમાં લેવો પણ અગત્યનો છે. તમે જો નાનપણથી બાળકો છે ને, એમનામાં દેખાઈ આવે અલગ અલગ અલગ. ભલે તમારામાં કદાચ અંબાણી બંધુઓની માફક પૈસા ભેગા કરવાની પેલી હોય, તો પૈસાને તમે ઓળખો અને એમાંથી તૃપ્તિ મળી, તો એને ઓળખો, એના ઊંડાણમાં જો, તો શું થશે? એ જે તમારી બ્લોક થયેલી એનર્જી છે ને, એ જો તૃપ્તિમાં આવશે ને, તો પછી જીવ ધીરે રહીને તૃપ્તિ હોશે. પછી એ પૈસામાંથી નીકળી જશે. તમને ખાવાની છે, ગુસ્સાવાળા છો, ગમે તે સ્વભાવ, તમે લોભી છો, પૈસાનું ધનનો છો, બરાબર, તમે સ્ત્રીના કામી છો,
તમારો કોઈ પણ સ્વભાવ હોય, પણ એ સ્વભાવને જેમ છે તેમ તમે જાણી લો 100% ઓપનલી, તો તમારી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા નીકળી જાય. આપણે પેલું લોલક જોયા હતા. જો હોશથી કરવામાં આવે 6 થી 12 સુધી, અને પછી તમારો હોશ રહે 12 થી 6 સુધી, તો તમારી એ જે એનર્જી છે ને એ સમત્વમાં આવી ગઈ. એ એનર્જી પછી તમને વખા ના પાડે. પણ આપણે શું કરીએ છીએ? આપણે કા ભોગમાં જઈએ છીએ કા ત્યાગમાં જઈએ છીએ. આ પહેલી આપણી ભૂલ થાય છે. અને ભોગ કે ત્યાગમાં જોશો ને એટલે જ આપણે અતિમાં જોશો ને ત્યાં તમને મુશ્કેલી છે. કા સારા કા ખરાબ, એટલે ભોગ ટૂંકમાં અતિમાં ગયા એટલે ગયા. બરાબર. તમારું જ્યારે માઇન્ડ બે અતિમાં ઘૂસી જાય એટલે શું થઈ ગયું? અતિમાં જ્યારે તમે પહોંચી ગયા ને એટલે તમે જો અતિ ભોગમાં હશો તો અતિ ત્યાગનો તમે વિરોધ કરશો, અતિ પોઝિટિવમાં હશો તો અતિ નેગેટિવનો વિરોધ કરશો, અતિ ગુડમાં હશો તો અતિ બેડનો વિરોધ કરશો, અતિ રાગ હશે તો અતિ દ્વેષનો વિરોધ કરશો. આ બે અતિની વચ્ચે તમે જો આવી ગયા તો ગયા. પણ ઘણા લોકો પછી શું કરે ખબર છે? એનો મિસયુઝ કરે છે કે બરફની પાટ મૂકી દે કે અતિમાં નહીં જવાનું. પણ એ પણ ભગવાન આગળ કહે છે, અંદરની જે રસબુદ્ધિ છે એને જો ઓળખી નહીં, ઘણા એવું જ કરે છે. દાખલા તરીકે સિમ્પલ એક્ઝામ્પલ, એક બાળક છે નાનપણથી સપોઝ સ્વામિનારાયણમાં જાય છે કે ઇસ્કોનમાં જાય, ગમે ત્યાં જાય છે, અને પછી 14-15 વર્ષે એક બાજુ એને અંદરથી કામ શક્તિ ઊભી થવા માંડી, એ નેચરલ છે ખ્યાલ. અને બીજી બાજુ એ વિચાર કરે કે સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ, બ્રહ્મચર્ય પાળવું જોઈએ. બ્રહ્મચર્યની સાચી ખબર નથી, અને આપણા સમાજમાં બ્રહ્મચર્ય એટલે એવું કે સ્ત્રીઓથી દૂર રહે, સેક્સથી દૂર રહે, બ્રહ્મચર્ય. ના ના ના, બ્રહ્મચર્યનો સાચો અર્થ શું છે? બ્રહ્મનું ચયન કરવું. બ્રહ્મ એટલે એક તત્વ. બ્રહ્મ એટલે એક તત્વ. આપણે મનુષ્ય આજે દાખલા તરીકે દેહથી હું પુરુષ બન્યો છું તો હું અડધો છું, ઇનકમ્પ્લીટ છું. મારી અંદર ઈંગલા ને પિંગલા બે રેલા છે. એટલે જ્યાં સુધી હું બહારનું અધૂરપ છે, અંદર મારી અંદર જે એનર્જી ફોર્સમાં કરી રહી છે, દેહની એનર્જી કરી રહી છે ફોર્સ, એ દેહની એનર્જી રસ રુચિના અંગ છે, એ જ્યાં સુધી બહારથી ડિઝોલ્વ ના થાય ત્યાં સુધી અંદરથી ડિઝોલ્વ ના થાય. સમજ્યા તમે? એટલે અંદરથી જે કામ શક્તિએ ધક્કો મારે તો પછી બહાર મને લાઈફ પાર્ટનરની જરૂર પડે. પણ લાઈફ પાર્ટનર સાથે હું જ્યારે એ એનર્જીને એક્ઝોસ્ટ કરવા માટે પાર્ટિસિપેટ થયું, ત્યારે જો મારી અંદર પવિત્રતા, સ્થિરતા, એ બધી વસ્તુઓ દ્વંદ્વ રહિત ના હોય તો પછી એ ભોગમાં જતું રહે. પણ એ હોય તો શું થાય? એ હોય તો તમારી જે પરિસ્થિતિજન્ય એક્ટિવિટી છે, એ પરિસ્થિતિજન્ય એક્ટિવિટી જે પ્રાણી જેવી છે એની જગ્યાએ જો એ હોશમાં થાય તો પછી તમારી અંદરની જે એનર્જી બહાર નીકળી તૃપ્તિ માટે, એમાંથી તમને 100% તૃપ્તિ મળે. એકવાર તૃપ્તિ મળે એટલે પછી એનર્જી ફરી ઊભી ના થાય. એ એનર્જી ત્યાં એક્ઝોસ્ટ થઈ ગઈ. પછી તમારી અંદર શું થાય? ધીરે 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 જે કામ વૃત્તિ છે ને ઘટી જાય, અને એક સમય એવો આવી જાય કે તમે શાંત થઈ જાઓ, તમારું કામ નીકળી જાય આખે આખો. પણ જો તમે ભોગમાં ગયા કે ત્યાગમાં ગયા તો બંને રીતે, ત્યાગમાં જો તો શું થાય? અંદરની કામ એ ઘોરાયા કરે, અંદર જે ભરેલી બ્લોક એનર્જી ઘોરાયા કરે. અને ભોગમાં ગયા તો શું થાય? એ મટે જ નહીં, મટે જ નહીં. ખ્યાલ આવે તમને? બહાર તમારી એનર્જીનો લોસ થાય, પણ અંદરની એનર્જી મટે નહીં, અંદરની ભૂખ ના મટે, કારણ કે અંદર તૃપ્તિ નથી થઈ. આ બહુ મોટો સિદ્ધાંત છે પ્રકૃતિનો. જો સમજાય બેડો પાર થઈ જાય. આ આપણે બહુ આપણું ફેમસ છે
કે આપણે અંદરથી વેરાયેલા છીએ, એક રસ ભગવાન એક રસ થવાની વાત કરે છે. પછી એક આ બીજું છે જે મેં તમને વાત કરી કે આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, ઈર્ષા આ બધી વસ્તુ આપણે લઈને આવેલા છીએ. લઈને કેમ આવેલા છીએ? આપણા કર્મોની ઉપજ છે, આગલા જન્મની. આપણી પોતાની બ્લોક એનર્જી છે. અને આપણને જે કોઈ પરિસ્થિતિ મળે છે આપણને ઓપોર્ચ્યુનિટી છે. ઓપોર્ચ્યુનિટી 1, 2, 3 તમે જુઓ. એ ઓપોર્ચ્યુનિટી મળે એની અંદર જો તમે ડિઝોલ્વ કરી દો તો શું થઈ જાય? આપણી અંદરથી વળ ઓછા થઈ જાય. એટલે આપણે કેવા આવી જઈએ? સહજતામાં આવી જઈએ. આમ જીવન એટલા માટે જ મળેલું છે. જીવનનો અનુભવ કરતા 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 એ જે આપણી અંદર જે સુખી ને દુઃખી વ્યક્તિ ઊભું થાય છે, એ સુખી ને દુઃખી વ્યક્તિ એમાંથી નીકળી જાય. આપણે સમત્વમાં આવી જઈએ. એના માટે જીવન મળેલું છે. પણ જો તમે તમારી ઓપોર્ચ્યુનિટીનો સાચા અર્થમાં ઉપયોગ નહીં કરો તો પછી નિયતિ તમારી જોડે કરાઈ લેશે. આપણી જોડે શું કરાઈ લેશે? નિયતિ પોતે હાથ પકડીને કરાઈ લેશે. યુ હેવ નો અધર ઓપ્શન. આજે મહાભારતનું યુદ્ધ થયું એ શું છે? નિયતિનું ઊભું કરેલું છે. કારણ કે તમે સોલ્વ ના કરો તમારો પ્રોબ્લેમ તો નિયતિ ક્યાં સુધી એ બધી એનર્જી રાખે? કારણ કે એન્ડ ઓફ ધ ડે તમારી એનર્જી ને સામેની પાર્ટીઓની એનર્જી જે બ્લોક થયેલી છે એ તો જે નદી વહેતી હોય ને એની અંદર જે ઘૂમરી થાય, વમળ થાય, એ ક્યાં સુધી પકડી રાખે? એને તોડી જ નાખે. થોડો સમય જ ચાલે. નિયતિ એને એન્ડ ઓફ ધ ડે તોડી નાખે. ગમે તેવા ચક્રવાતો ઉભા થાય દરિયા ઉપર, એક સમય એને તૂટી જાય. આપણે ત્યાં જો એવું કહેવાય છે કે રા ખેગાર અને સિદ્ધરાજ જયસિંહ એ લોકોનું સિદ્ધરાજ જયસિંહ એનું લશ્કર 12 વર્ષ સુધી મૂકી રાખેલું. કેટલા? 12 વર્ષ. વિચાર તો કરો, 12 વર્ષ જુનાગઢ. તો આપણે ત્યાં એવા કેટલા યુદ્ધ થયેલા છે, વર્ષોના વર્ષો ચાલેલા છે. પણ એન્ડ ઓફ ધ ડે એનો એન્ડ આવે ને આવે. આજે અત્યારે ચાલી રહ્યા છે એનો પણ એન્ડ આવવાનો છે. પ્રકૃતિ લાંબો સમય ટકી ના રાખે. એ પરિવર્તનશીલ છે, તોડી ફોડી નાખે છે. એને પોતાને હાર્મોનાઇઝ જોઈએ. કારણ કે એની પોતાની જવાબદારી છે. આ આખું જે જીવન છે એને ટકાઈ રાખવાની. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. સ્થિતિ એ પ્રકૃતિ ટકાવે છે ને એટલે નહીં તો બ્રહ્માંડ તૂટી જાય. આપણે સમજીએ છીએ કે આપણે કરી લઈએ પણ આપણે કશું કરતા નથી. હવે એને સમજવા માટે આજે સ્ક્રીન ઉપર દેખાય છે એ બહુ જ અગત્યનું છે. જે વાત કરી કે આપણે સાધના જો હોશમાં થાય, સાધના જો આપણી હોશમાં થાય તો પછી જે તૃપ્તિ છે ને તૃપ્તિ મળે. જે ભગવાને વાત કરી ને, આત્મને એવ આત્મના તૃપ્ત, એ તો થાય. આત્મને એવ આત્મના તુષ્ટ, તો પછી એમાંથી સંતોષ મળે. જો આપણું જીવન, લાઈફ એ શું છે? સિરીઝ ઓફ ઇવેન્ટ. એક પરિસ્થિતિ આવે છે, બીજી આવે છે, ત્રીજી આવે છે, ચોથી આવે છે. પણ આપણું લોલક છે ને એ કેટલું થાય છે? બહુ તો 8, 9, બરાબર. 9 સુધી જઈને પાછું 3 સુધી જાય કે 4 સુધી. એટલે હું તો એમ જ કહું કે 8 થી 4 ની અંદર જ આપણું લોલક ફર્યા કરે છે. પરિસ્થિતિ આવે, સિચ્યુએશનનું આપણને ખબર પડે એટલે આપણું કોન્શિયસ માઇન્ડમાં પાર્ટિસિપેટ થાય અને ત્યાં સુધીમાં તો પાછું આપણું વેરાઈ જાય, પાછા જતા રહીએ. ખ્યાલ? મોટા ભાગે આપણે એવું કરીએ, 8 થી 4 ની અંદર ફર્યા કરીએ. પણ ઘણા બધા પ્રસંગો એવા આવે કે જેની અંદર 8 થી 4 ની અંદર લોલક ના ફરે. સવારે તમે બીજા કોઈ વિચારમાં છો, ઉતાવળમાં છો, બાળક તૈયાર નહીં થતું તો તરત ગુસ્સો થાય. એ ક્યાંથી લોલક ઉપડ્યું? એક બાજુનું લોલક 9, 10 કરતા છેક ગુસ્સો થઈ ગયો અને 2, 3 લાફો મારી દીધી. સબકોન્શિયસલી થઈ ગયું. શું થઈ ગયું? સબકોન્શિયસલી થઈ ગયું. અને પછી ઓફિસમાં જઈ અને પછી ઘેર ફોન કરીએ
કે આજે ઘરવાળીને કે આજે કે મેં થોડુંક હેવી હેન્ડેડ કરી લીધું અથવા આ કર્યું ના સારું કર્યું, ખ્યાલ આવે? પછી હાજે ચોકલેટ લેતા આવીએ. હાજે શું કરીએ? ચોકલેટ લેતા આવીએ. 4 થી 6 માં આવી ગયા. ગુસ્સો થયો એની સાથે શું થઈ ગયું? ગુસ્સાથી વિરુદ્ધ દયા કે જે કોઈ કારણ તમે ગણતા હોય, હિંતા દીનતા આવી જઈ. લોલક જ્યારે અધૂરું ફરે ને ત્યારે થાય. જ્યારે સબકોન્શિયસ માઇન્ડમાં ડેવલપ થઈ જાય ને ત્યારે થાય. પણ જો કોન્શિયસ માઇન્ડ ડેવલપ થાય એ વખતે હોશમાં થાય, ગુસ્સો આવે ને આપણે જાતે ગુસ્સાને જોઈ શકીએ, તો ગુસ્સાને આપણે બહાર બીજા ઉપર ના લગાડવો પડે, આપણી અંદરથી જ નીકળી જાય. પણ એની ગેમ અલગ છે. એ હોશથી કરવું એના માટે પહેલા ઘણું બધું શિક્ષણ જોઈએ, પ્રેક્ટિસ જોઈએ. એમની ડાયરેક્ટલી સીધું હોશમાં ના થાય. તમે સીધું હોશમાં કરવા જો એ શક્ય નથી. ચેક કરો તમારા લાઈફમાં જ્યાં ઊભા છો ત્યાં કેટલી વસ્તુ હોશમાં થાય છે. હોશ સુધી પહોંચવા માટે પહેલો તમારે પોતાનો ઇનર એટીટ્યુડ જોવો પડે. અંદર તમને જે હિડન પાવર મળેલો છે એ જોવો પડે. એટલે શું છે? તે તમારું સાધન છે, હાર્ડવેર. એ તમારા અવેલેબલ હાર્ડવેર. ભગવાન અહીંયા જે 56મો શ્લોક છે એની અંદર શું વાત કરે છે? ભગવાન કહે છે કે જીવન છે, પરિસ્થિતિ આવશે અને સિરીઝ ઓફ ઇવેન્ટ ઇઝ અ લાઈફ, રાઈટ? અનુકૂળતા હશે કે પ્રતિકૂળતા હશે. અનુકૂળતાની અનુભૂતિ હશે અને સુખની અનુભૂતિ થશે. પ્રતિકૂળતા હશે તો દુઃખની અનુભૂતિ થશે. સુખની અનુભૂતિ હશે તો સુખી વ્યક્તિ બની જઈશું અને દુઃખની અનુભૂતિ હશે તો દુઃખી વ્યક્તિ બનશું. પણ ભગવાન શું કહે છે? સુખી અને દુઃખીમાંથી નહીં જવાનું, ગુડ અને બેડમાંથી નીકળી જાઓ. ગુડ અને બેડમાંથી નીકળી જાઓ, અતિમાંથી નીકળી જાઓ. ભગવાન એ કહેવા માંગે છે. ક્યાં આવી જાઓ? દિવ્યતામાં આવી જાઓ, થી પરમાં આવી જાઓ. થી પરમાં અવાય તો ગુણાતીત થવાય. જ્યાં સુધી સારું કરીને સત્વગુણ પકડાય છે અને ખરાબ કરીને તમોગુણ પકડાય છે ત્યાં સુધી એની પાછળ પકડનાર રજોગુણ ઉભો રહેવાનો. કારણ કે કરવું છે, સારું કરવું છે તો કરવાની સાથે કોણ આવ્યો? રજોગુણ આવ્યો. એટલે સારું સારું પણ જે ગુડી ગુડી બ્રાન્ડ કહેવાય છે એની પણ જરૂર નથી. એને પણ ઓળખો. ભગવાન એ કહે છે કે એને નાખી દેવાની જરૂર નથી. જીવનમાં આવ્યું છે, ઓળખો એને, હોશમાં કરો તો પછી એનાથી પર થવાશે. હોશમાં કરવું એ અગત્યનું છે. તો આપણે 54, 55 અને 56 ત્રણ જોયા. સારનો સાર એક જ છે, હોશથી સાચી રીતે કરો જેથી કરીને આત્મના તુષ્ટ થાય. આત્માથી જ આત્માનો સંતોષ ઊભો થાય. એટલે કહેતા પોતાનો જે જીવ મળેલો છે, દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધા એક રસ થઈ જાય અને જે કોઈ પ્રવૃત્તિ કરો, જ્યાં તમારી એનર્જી તમે વાપરો, એનું જે રિટર્ન મળે એમાંથી તૃપ્તિ મળે. દાખલા તરીકે તમે જમતા હો તો જમવામાંથી તૃપ્તિ મળે, જે કંઈ હોય એમાંથી. બરાબર? તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.